ગામના નામ આવી ગયા ને આમાં આવે નહીં શું એ અર્જુનભાઈ એના તો બારોટ છે. મોરલો બોલે એ માંડવરાય મોરલો આવે પછી આરતી થાય છે હાલમાં કાયમી. હા હાલ અટાણ મોરલો હા મોરલો અહીંયા મંદિર ઉપર બે પછી આરતી થાય. હા આ મૂડી આપણે જાય મૂડી અહીંયા મંદિર છે મોટું. પરમાર કીધા ને પરમારમાંથી છત્રી અટકો બહાર પડી. પારગઢ ગઢ આપવામાં આવ્યું પરમારને. રાઠોડને મહાન કોઈ કહેવાય તે કનોજ ગઢ આપવામાં આવ્યું. સોલંકીને ટુકટુડા ગઢ આપવામાં આવ્યું અને ચૌહાણોને સમર ગઢ આપવામાં આવ્યું. જાદવને મથુરા ગઢ આપવામાં આવ્યો. આમ 5 છત્રીની ઉત્પત્તિ ભોળાનાથે કરી. સમયનું કામ કરે છે. ટૂંક સારની અંદર રાજસ્થાનમાંથી ફરતા ફરતા જ્યાં માતાજી કીધું રથનું પૈડું ભટકાય ત્યાં તમે વસજો, ત્યાં ગામ વસાવજો, ત્યાં રાજધાની બનાવજો. મૂળની આરે માતાજીનું રથનું પૈડું ભટકાણું એટલે ત્યાં વસાણ કર્યું જગદેવ પરમારે. જગદેવ પરમાર કહેવાના પરમાર કુટુંબમાં થઈ ગયા. ભોજ રાજા પરમાર કુટુંબમાં થઈ ગયા. વિક્રમ રાજા પણ પરમાર કુટુંબમાં થઈ ગયા. રાજા ભરતભાઈ પણ પરમાર કુટુંબમાં થઈ ગયા. ચાચા પરમાર પણ પરમાર કુટુંબમાં થઈ ગયા. ચાચે સી તમ પીયો કેસર પકડેલ કાણ ભોગેલ પરમારના ધણી કે રમતો મે લીધે રાણ. ટૂંકસારની અંદર ડાબા હાથે 1 લાખ મુસલમાનને માર્યા એટલે ડાબી તરીકે ઓળખાણા. અભરમ શબ્દ ડાબી થઈ ગયો. અને ત્યાર પછી બધા ભાઈઓ વેરાણા. એમાં એક ભાઈ દરજી ગામમાં વસ્યા. ત્યાંથી ગામ અટક આપણી દરજીયા પડી. 350 વર્ષ પહેલા જ્યારે બાદશાહ ચડાઈને આવ્યો અને એમાં સુરાપોરો તરીકે 2 ભાઈઓ ખપી ગયા, 2 વ્યક્તિ ખપી ગયા. દરજી ગામમાં વાવના ઉગમણા છેડે લીમડાની પાસે ખાંભી 2 ખોડાણી છે. તે ડાભી પરમારની પૂરા તરીકે પૂજાય છે. આગળનો ઇતિહાસ સમયે માન આપી દો. જય હિન્દ. જય 300 થી 350 વર્ષ મૂડીમાં રહેણાંક થયું અને ત્યાર પછી 3 ગામડા ફરતા ગામ દરજીમાં વસ્યા. તમારો એક વીર માંડવરાય કહેવાય અને 2 હુરાપુરા દરજી ગામમાં છે આજની તારીખમાં. ધરજીયા ગામ અટક પડી. ધરજીયા રાઠોડ પણ વસ્યા, ચૌહાણ પણ વસ્યા, ડાભીરા અને ધરજીયા ચૌહાણ, ડાભી, રાઠોડ, ધરજીયા 2 દરેકની અટક જુદી છે. પણ ધરજી ગામમાં રહેલા એટલે આપણને ગામ શાક લાગુ પડી. ધરજીયા તમારા ડાભીના 2 હુરાપુરા ગામથી આથમણી વાય છે. હાલમાં હોય કે ઉરાઈ ગઈ હોય પણ 2 ભાઈની પાસે લીમડાની પાસે 2 પાળિયા બોલે છે. ઘણા દિવસોનો કહે છે કે અમે દરજી જઈ આવ્યા, મળ્યું ન મળ્યું, આટો મારી પાછા આવ્યા. હા પાછા આવ્યા નથી મળ્યું. હવે માંડવરાયને પૂજવાના. માંડવરાયને પૂજવાના. ઘરે માંડવરાયનો ફોટો. દરજીથી તમારી માં હળદર મુકાઈ ગઈ અને ભવાની આવ્યા તમારે. ત્યારથી તમારી જૂની માતા છોડી દીધી. હવે આમાં શું થયું છે કે કોળી પટેલ તો 2 જ વ્યક્તિ ગણાય, મેર અને અસલ કોળી પટેલ. તમે બધા દરબારો છો, ક્ષત્રિય છો. રાજસ્થાનમાંથી ગુજરાતનું વસાણ કરેલું છે. બાદશાહ મુસલમાન કરવા નીકળ્યો અને 1535ની સાલમાં તમે વટલામાં
કોઈ જાજો સમય નથી થયો. ઉજળે બેડે પાણી પીતા, દીકરી દીધી ને દીકરી લીધી, ત્યારથી તમે એક પગથિયું નીચે ઉતરી ગયા. મારે ને મુસલમાન થવું એની કરતા હિન્દુ તો રહેવું હું ખોટું. ને મેર ને મકવાણાએ આપણને લશ્કર તરીકે આપણી હાટું બાંધ્યા, ગોળ ચોખા ખાધા, ત્યાંથી તમે એક પગથિયું નીચે ઉતરી ગયા એટલે કોળી પટેલ કહેવાના. હવે કોળી 3 જાતના, તળપતા કોળી મતલબ કે તમે, ચુમાળિયા અને ઘેડિયા. હવે તળપતા એટલે ગામ વચ્ચે રહેવા વાળા આબરૂદાર માણસ, રાજા શાહીમાં મુખીપણું કરેલું એટલે 1 નંબર, પહેલો નંબર એનો. બીજા આવ્યા ચુમાળિયા. ચુમાળ દેશમાં માવતા બહુચરાજીની ડિસ્ટ્રિક્ટમાં ગયા, જેને ચુવાણ પરગણો કહેવાશે. દાદરના ચોકવાળી, ચુવાણના ચોકવાળી, એટલે ત્યાં એ પરગણા પ્રમાણે ચુવાણિયા કહેવાના. અને ખેડ વિસ્તારમાં ગયા, માણાવદર, માટવા, ઘેડ, માધવપુર, એટલે ઘેડિયા કોળી કહેવાના. પણ 3 કોળી પટેલમાંથી મોટું માથું આપણું છે. તળપદા. તળ એટલે રહેવું, પદ એટલે જગ્યા. તળ એટલે રહેવું, પદ એટલે જગ્યા. ગામની વચ્ચે રહેવા વાળા વ્યક્તિ એને તળપદા શબ્દ કહે છે. હવે આપણે દરજી કામથી 2-3 કામ કરેલા છો, પણ આની કરતા એક જો આપણે જોયો છે, ચંદ્રેશભાઈની નજર હોય કે ન હોય, મને